નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ શિવમ ઓનલાઈન નોલેજ એકેડમી. આજે આપણે ડિસ્કસ કરીશું ફિટર ટ્રેડ એનસીવીટી એમસીક્યુ પાર્ટ 3. ઓકે, તો આગળના બે વિડીયો તમે જોઈ લીધા હશે. આજે આપણે પાર્ટ 3નો અભ્યાસ કરીશું. પહેલો ક્વેશ્ચન છે, નેમ ધ ઝિંક કોટેડ આયરન. બરાબર, તો હવે તમારે યાદ રાખવાનું કે ઝિંક ક્યાં કોટેડ કરેલું હોય છે. તો જે ગેલ્વેનાઇઝડ આયરન હોય છે, જે આયરનની આગળ જી લાગે છે, સપોઝ દેટ જીઆઈની સીટ. બરાબર, તો ગેલ્વેનાઇઝડ આયરન સીટ આપણે એને કહીશું. બરાબર, એટલે ઝિંક કોટેડ આયરનનું નામ છે ગેલ્વેનાઇઝડ આયરન. બરાબર, આ એક તમને બતાવેલી છે ઝિંક કોટેડ સીટ, જીઆઈના પતરા છે. વિચ સીટ મેટલ ઇઝ હાઈલી રેઝિસ્ટન્ટ ટુ કોરોઝન એન્ડ એબ્રેઝન. એટલે કાટ અને ઘર્ષણ માટે કયું સીટ મેટલ ખૂબ પ્રતિરોધક છે. બરાબર, તો એલ્યુમિનિયમ જે છે એમાં બધાને ખબર છે કાટ લાગતો નથી અને ઘર્ષણ પણ ઓછું થાય છે. એટલે કાટ અને ઘર્ષણ માટે કયું સીટ મેટલ? એલ્યુમિનિયમ. બરાબર, એલ્યુમિનિયમ. ત્યારબાદ જોઈએ, વિચ ફ્લક્સ યુઝડ ફોર સોલ્ડરિંગ સ્ટીલ. બરાબર, તો સ્ટીલનું જ્યારે સોલ્ડરિંગ કરવામાં આવે છે, સોલ્ડરિંગ સ્ટીલ, ત્યારે કયા ફ્લક્સનો ઉપયોગ થાય છે? તો જે ફ્લક્સનો ઉપયોગ થાય છે તે છે એમોનિયમ ક્લોરાઇડ. વિચ રિવેટ ઇઝ યુઝડ ઇન હેવી સ્ટ્રક્ચરલ વર્ક. બરાબર, જ્યાં હેવી સ્ટ્રક્ચર વર્ક થાય છે, બરાબર, હેવી સ્ટ્રક્ચરલ વર્ક કરવાનું હોય ત્યારે કયા પ્રકારની રિવેટનો ઉપયોગ થાય છે? તો તે રિવેટનું નામ છે પાન હેડ રિવેટ. બરાબર, રિમેમ્બર, જ્યારે હેવી સ્ટ્રક્ચરલ વર્ક હોય ત્યારે. બરાબર, આનો જે હેડ છે એ તમે જોશો કેવો છે? પાન ટાઈપનો. બરાબર, એટલે પાન હેડ રિવેટ. વિચ ટૂલ યુઝડ ઇન શીટ મેટલ વર્ક ટુ સ્ક્રાઇબ અ સર્કલ ઓર આર્ક વિથ અ લાર્જ ડાયામીટર. બરાબર, શીટ મેટલ વર્કમાં કયા સાધનનો ઉપયોગ મોટા વ્યાસવાળા વર્તુળ અથવા આર્કને બનાવવા માટે થાય છે? તો કોનો ઉપયોગ થાય છે? ટ્રેમેલનો ઉપયોગ થાય છે, જે આ પ્રકારે હોય છે. બરાબર, એટલે આના દ્વારા આપણે સર્કલ પણ બનાવી શકીએ છીએ અને આર્ક પણ બનાવી શકીએ છીએ. વિચ રિવેટ આર યુઝડ ઇન લાઇટ એસેમ્બલી વર્ક. બરાબર, અત્યારે આપણે હેવી જોયું હતું જેમાં પાન હેડ રિવેટ હતી. અહીંયા લાઇટ એસેમ્બલી વર્ક છે, તો અહીંયા કયા પ્રકારની રિવેટનો ઉપયોગ થશે? કોનિકલ હેડ રિવેટ. વોટ ઇઝ ધ મેક્સિમમ કટિંગ કેપેસિટી ઓફ સ્નીપ. સ્નીપ એટલે કાતર. બરાબર, તો એની મહત્તમ કટિંગ ક્ષમતા શું છે? બરાબર, તો એની મહત્તમ કટિંગ ક્ષમતા છે 1.2 mm. નેમ ધ ટૂલ યુઝ ટુ મેક ફ્લુઇડ ટાઇટ જોઈન્ટ ઇન રિવેટિંગ. રિવેટિંગમાં ફ્લુઇડ ટાઇટ જોઈન્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ટૂલને નામ આપો. તો એનું નામ છે ફુલેરિંગ ટૂલ. બરાબર, તમારે યાદ રાખવાનું, ફ્લુઇડ ટાઇટ જોઈન્ટ રિવેટિંગ જ્યારે બનાવવાનું હોય ત્યારે આ ટૂલનો ઉપયોગ થાય છે, ફુલેરિંગ ટૂલ. વિચ સ્ટેક બરાબર, આપણે કયા નંબરના પ્રશ્ન પર આવી ગયા હતા? યસ, ફુલેરિંગ ટૂલ. પછી આવે છે વિચ સ્ટેક ઇઝ યુઝડ ફોર મેકિંગ શાર્પ બેન્ડ્સ. બરાબર, શાર્પ બેન્ડ બનાવવા માટે કઈ સ્ટેકનો ઉપયોગ થાય છે? તો હેચેટ સ્ટેક. બરાબર, તો આનાથી શું થાય છે? શાર્પ બેન્ડ આપણે બનાવી શકીએ છીએ. વિચ ફ્લક્સ ઇઝ યુઝ ફોર સોલ્ડરિંગ ટીન સીટ. હવે સીટ ટીનની છે, આગળ આપણે જોયું ત્યારે સીટ શાની હતી? સ્ટીલની. બરાબર, હવે અહીંયા સોલ્ડરિંગ કરવાનું છે ટીન સીટમાં, તો કયા ફ્લક્સનો ઉપયોગ થશે? ઝિંક ક્લોરાઇડ. બરાબર. વોટ ઇઝ ધ સીમ યુઝડ ઇન સીટ મેટલ જોઈન્ટ ફોર રૂફિંગ એન્ડ પેનલિંગ. સીટ મેટલમાં રૂફિંગ અને પેનલિંગ માટે ઉપયોગમાં લેવાતી સીમ, તો ડબલ ગ્રુવડ સીમ. બરાબર, હવે સીમ કેવી રીતે? તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. બરાબર, ફ્લેટન વિથ મેલેટ ઓવર સ્ક્રેપ મેટલ સ્ટ્રીપ. બરાબર, તો આ પ્રમાણે સીમ કરવામાં આવે છે. બરાબર, બે સીટને એકબીજા જોડે જોડીને આ રીતે એને સીમ જોઈન્ટ બનાવવામાં આવે છે. બરાબર, ડબલ ગ્રુવડ સીમ. બરાબર,
વિચ મેટલ ઇઝ વેરી સોફ્ટ એન્ડ હેવી ઇન શીટ મેટલ વર્ક. શીટ મેટલ કામમાં કયું ધાતુ ખૂબ નરમ અને ભારે હોય છે? તો યાદ રાખો, નરમ બી છે અને ભારે બી છે. તો એવું ધાતુ કયું છે? લેડ. બરાબર. નેમ ધ જોઈન્ટ મેડ બાય ફાસ્ટનિંગ ટુ એજ ઓફ શીટ મેટલ ટુગેધર. શીટ મેટલની બે ધારને એક સાથે જોડીને જોઈન્ટ બનાવવામાં આવે છે. જુઓ, આ શીટ મેટલની બે શીટ મેટલ છે, એની ધારોને જોઈન કરીને આવી રીતે જોઈન્ટ બનાવવામાં આવે છે. તો તેને કયું જોઈન્ટ કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે સીમ જોઈન્ટ. બરાબર. વિચ ટાઈપ ઓફ ફિલર રોડ ઇઝ યુઝડ ઇન ગેસ વેલ્ડિંગ ઓફ સ્ટેનલેસ સ્ટીલ. બરાબર. તો સ્ટેનલેસ સ્ટીલના ગેસ વેલ્ડિંગમાં કયા પ્રકારની ફિલર રોડનો ઉપયોગ થાય છે? કોલમ્બિયમ સ્ટેનલેસ સ્ટીલ. બરાબર. એના ફિલર રોડ વપરાય છે. સોરી, આ વારે ઘડીએ જતું રહે છે, બેક બટન દબાઈ જાય છે એટલે. બરાબર છે. ઓકે, આપણે ક્યાં પહોંચ્યા હતા? યસ, અહીંયા પહોંચી ગયા હતા. બરાબર. હવે આવે છે 15 નંબરનો ક્વેશ્ચન. વોટ ઇઝ ધી ફંક્શન ઓફ એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર? બરાબર. એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે? તો યાદ રાખજો, એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરનું કાર્ય છે ઇટ કન્વર્ટ્સ ટુ લો વોલ્ટેજ હાઈ કરંટ એમ્પિયર. બરાબર. એ શું કન્વર્ટ કરે છે? લો વોલ્ટેજને હાઈ કરંટ એમ્પિયરમાં. કયું ટ્રાન્સફોર્મર? એસી. વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર? તો એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર જે છે એ નોટ સુટેબલ ફોર વેલ્ડિંગ નોન ફેરસ મેટલ. એટલે નોન ફેરસ એટલે કે સપોઝ ધેટ તાંબુ છે, બરાબર, કાંસુ છે, એ જે નોન ફેરસ છે એને આપણે એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરથી વેલ્ડિંગ કરી શકતા નથી. એટલે નોન ફેરસ છે, જેમાં ફેરસ નથી. વિચ આર્ક વેલ્ડિંગ મશીન પ્રોવાઇડ્સ બેટર હીટ ડિસ્ટ્રીબ્યુશન ઇન ધ ઇલેક્ટ્રોડ એન્ડ જોબ. ઇલેક્ટ્રોડ અને જોબમાં કઈ આર્ક વેલ્ડિંગ મશીન સારી રીતે ગરમી વિતરણ પ્રદાન કરે છે? બરાબર. તો રેક્ટિફાયર સેટ. બરાબર. તમારે આમાં યાદ રાખવાનું છે રેક્ટિફાયર સેટ. વોટ ઇઝ ધી કલર પેઇન્ટેડ ઓન ધ એસિટિલિન ગેસ સિલિન્ડર? બરાબર. ઇન્ડસ્ટ્રીમાં તમે જશો ત્યારે જોશો આ એસિટિલિન એક જ્વલનશીલ ગેસ છે અને એના સિલિન્ડરનો જે કલર છે એ કયો છે? મરૂન કલર છે. તો પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. બરાબર. વિચ ફેક્ટર ડિટરમાઇન ધ કરંટ સેટિંગ ડ્યુરિંગ વેલ્ડિંગ? હવે તમે વેલ્ડિંગ કરી રહ્યા છો, આ ઇન્ટરવ્યૂમાં બી પૂછાય છે કે કયો ફેક્ટર અસર કરે છે જ્યારે તમારે વેલ્ડિંગ કરવું હોય. બરાબર. એટલે વેલ્ડિંગ દરમિયાન વર્તમાન સેટિંગ કયા પરિબળને નિર્ધારિત કરે છે? એટલે વેલ્ડિંગ કરતાં પહેલાં તમારે ડાયામીટર ઓફ ઇલેક્ટ્રોડ, કે ઇલેક્ટ્રોડનો ડાયામીટર કેટલો છે, એનો વ્યાસ કેટલો છે, એના આધારે તમારે કરંટનું સેટિંગ કરવું પડે. એ આધારે તમારે કરંટ સપ્લાય કરવો પડે. એટલા માટે કહેવામાં આવે છે કે વેલ્ડિંગ દરમિયાન વર્તમાન સેટિંગ કયા પરિબળને નિર્ધારિત કરે છે? તો ડાયામીટર ઓફ ઇલેક્ટ્રોડ. એટલે જે વ્યાસ હોય ઇલેક્ટ્રોડનો, બરાબર, એના આધારે કરંટ નિર્ધારિત થાય છે. વિચ ઇઝ ધ વેલ્ડિંગ મશીન ડિઝાઇન ટુ સપ્લાય બોથ એસી એન્ડ ડીસી કરંટ ફોર વેલ્ડિંગ ફેરસ એન્ડ નોન ફેરસ મેટલ યુઝિંગ ઓલ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ્સ? તો આમાં આગળ જે મશીન આવ્યું તે જ રેક્ટિફાયર સેટ. બરાબર. એસી અને ડીસી કરંટ બેઉ માટે વપરાય છે. ફેરસ અને નોન ફેરસ મેટલ બેઉ માટે તમે ઉપયોગ કરી શકો છો. તો એવું વેલ્ડિંગ મશીન છે રેક્ટિફાયર સેટ. વાય ધ સિલિન્ડર કી આર નોટ રિમૂવડ ફ્રોમ ધ સિલિન્ડર વાઇલ વેલ્ડિંગ? શા માટે વેલ્ડિંગ દરમિયાન સિલિન્ડરમાંથી સિલિન્ડર કીઓ દૂર કરવામાં આવતી નથી? તો જ્યારે અચાનક ફાયર થાય ત્યારે આપણે એને તરત બંધ કરી શકીએ તેના માટે જે કી હોય છે તે બાટલા જોડે જ લગાડેલ હોય છે, સિલિન્ડર જોડે જ. ઓક્સિજનના સિલિન્ડરનો કલર. વોટ ઇઝ ધ ઓક્સિજન સિલિન્ડર કલર? તો બધાને ખબર જ છે, બ્લેક કલર હોય છે. ઓક્સિજન સિલિન્ડરની જે સ્ટોરિંગ કેપેસિટી છે એ કેટલી છે? તો ઓક્સિજન સિલિન્ડરની સ્ટોરિંગ કેપેસિટી છે 7 મીટર ક્યુબ. બરાબર. વાય હમિંગ સાઉન્ડ ઇફેક્ટ્સ ડ્યુરિંગ આર્ક વેલ્ડિંગ? જ્યારે આર્ક વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે એક સાઉન્ડ નીકળે છે જેને હમિંગ સાઉન્ડ કહેવામાં આવે છે. અને એ સાઉન્ડ એટલા માટે હોય છે જ્યારે આર્ક લેન્થ જે હોય એ લાંબી હોય, એટલે લોંગ આર્ક લેન્થ હોય ત્યારે હમિંગનો અવાજ આવે છે. વિચ ઇન્ટરનલ ડિફેક્ટ ઇન વેલ્ડિંગ ઇઝ ઇનવિઝિબલ ટુ નેક્ડ આઈ? વેલ્ડિંગમાં કઈ આંતરિક ખામી નરી આંખે દેખાય છે? તો તે છે પોરાસિટી. વિચ સ્પેશિયલ ફાઇલ યુઝ ફોર નેરો વર્ક? બરાબર. નેરો વર્ક માટે કઈ સ્પેશિયલ ફાઇલનો ઉપયોગ થાય છે? પિલર ફાઇલ. વિચ મટીરિયલ ઇઝ યુઝ ટુ ક્લીન ધ સ્લીપ ગેજ? હવે તમારા ટ્રેડમાં તમે જોયા હશે કે મેઝરમેન્ટ માટે સ્લીપ ગેજ વપરાય છે. બરાબર. તો એને સાફ કરવા માટે
કઈ સામગ્રી? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. બરાબર, જેવું તેવું મટીરિયલથી આપણે એને સાફ નથી કરી શકતા, એના માટે સ્પેશિયલ સામગ્રી હોય છે જેને કહેવાય છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, સ્લીપ ગેજને સાફ કરવા માટે. વિચ મટીરિયલ ઇઝ યુઝ ટુ પ્રોટેક્ટ સ્લીપ ગેજ ફ્રોમ રસ્ટ. એને કાટ ના લાગે એના માટે સ્લીપ ગેજ ઉપર એક ચીકણો પદાર્થ હોય છે, પેટ્રોલિયમ જેલી જેને કહેવામાં આવે છે, તે લગાડવામાં આવે છે. વોટ ઇઝ ધ પ્રોસિજર ટુ બિલ્ડ અપ ધ સ્લીપ ગેજ ફોર પર્ટિક્યુલર ડાયમેન્શન. ચોક્કસ માપ માટે સ્લીપ ગેજને બાંધવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? તો સ્ટાર્ટ રિંગિંગ વિથ ધ લાર્જેસ્ટ સ્લીપ ગેજ. બરાબર, એટલે જે પ્રોસેસ છે રિંગિંગ પ્રોસેસ કહેવાય છે. સ્લીપ ગેજને એકના ઉપર એક મૂકીને આપણે એ રિંગિંગ પ્રોસેસ કરતા હોઈએ છીએ, જેનાથી આપણે પર્ટિક્યુલર ડાયમેન્શન મેળવી શકીએ. સોરી ફ્રેન્ડ્સ, આવું આજે થઈ રહ્યું છે. હવે છેલ્લા ક્વેશ્ચન ઉપર આપણે આવી ગયા છીએ. ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ વિડીયો. ઓકે, હવે આવે છે વોટ ઇઝ ધ મેથડ ઓફ સરફેસ હાર્ડનિંગ. સરફેસને હાર્ડ કરવા માટે, એટલે સરફેસ હાર્ડનિંગની પદ્ધતિ કઈ પદ્ધતિ? સરફેસ હાર્ડનિંગ પદ્ધતિ છે. તો તમે જોઈ શકો છો સરફેસ ઉપર હાર્ડનિંગ થઈ રહ્યું છે. આ બાજુ આ જે ઝોન છે તેને હાર્ડન્ડ ઝોન કહેવામાં આવે છે. આ ક્વેન્ચ વોટર છે, આ બાજુ ફ્લેમ નીકળી રહી છે અને આ બાજુ આ ડાયરેક્શન જઈ રહી છે. બરાબર, તો આ જે થઈ રહ્યું છે સરફેસ હાર્ડનિંગ મેથડ છે, જેને કહેવામાં આવે છે ફ્લેમ હાર્ડનિંગ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું આ વિડીયો તમે સંપૂર્ણ પૂરેપૂરો જોયો હશે. આમાંથી જ ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં, ઇન્ટરવ્યૂમાં, અને આનું નોલેજ તમે મેળવ્યું. થેન્ક્સ ફોર વોચિંગ.